સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। સદગુરુ આપણને જે મંત્ર આપે છે એ આપણે આધ્યાત્મિકની અંદર પ્રવેશ કરવાની એક ગુરુ સાવી રૂપી મહામંત્ર કહેવામાં આવે છે। આ મંત્રને જ મહાસાવી કહેવામાં આવે છે અને આ સાવી દ્વારા જ બધા યોગ અને બધા ભજનના તાળા પણ ખુલે છે, આધ્યાત્મિકની અંદર પ્રવેશ મળે છે, તુર્ય અવસ્થામાં જવાય છે। આ બધું જ આપણું આ સાવી મંત્રરૂપી સાવી જ કરે છે અને આ બધું પ્રાપ્ત કરવા માટે કેવલ સદગુરુ કૃપા જોઈશે। સદગુરુ વગર કશું થવાનું નથી। સદગુરુના વસનની અંદર સાંગોપાંગ ઉતરવું, એની રેણીમાં રહેવું, એને વસન આપેલું હોય એનું સતત જતન કરવું। હરિ ગુરુ સંતમાં કોઈ ભેદ જોવો નહીં, બધા એક જ તત્વ છે। હરિ ગુરુ સંતમાં કોઈ ભેદભાવ છે નહીં। હવે મંત્રનું ભજન કેમ કરવું, સ્મરણ કેમ કરવું એ આપણે આગળના વિડીયોમાં એની ચર્ચા કરી છે। આપણે જે મંત્રો આપણે જપતા હોય કાયમને માટે એ આપણે એક સિદ્ધ કક્ષામાં આવી જાય છે। મંત્ર હરિનું ભગવાનનું નામ લેતા લેતા એ નામ જ આપણને સિદ્ધ થઈ જાય છે અને પવિત્ર પણ આપણને કરે છે। પણ ગુરુ મંત્ર લીધા એને વર્ષ 2 વર્ષ કે 5 વર્ષ થયા પણ ઓઈલો આપણે 20-25 વર્ષથી જેનું ભજન કરતા હતા અને એ જ્યારે મંત્ર સિદ્ધ થઈ જાય છે ત્યારે એ જ મંત્ર પણ આવીને ઊભો રહી જાય છે। આ મહામંત્રથી કમ નથી પણ એનું સમાધાન પણ છે કે ધ્યાનમાં બેસતી વખતે જ્યારે આપણને ગુરુ મંત્ર આપ્યો હોય એને 5 નામ, 11 નામ, 51 નામનો જપ કરવો અને પછી આપણો જે મંત્ર હતો એ મંત્રનું પણ ભજન કરી શકાય છે અને એ જ મંત્રનું ભજન કરવું, કારણ કે એ જ આપણો સિદ્ધ થઈ ગયેલો મંત્ર છે અને એ જ મંત્રથી પણ આપણા બધા જ કાર્ય પૂર્ણ રીતે આધ્યાત્મિકની અંદર ઉતારી દેશે। મંત્ર ક્યારેય છોડવો નહીં। હાલતા ચાલતા બેસતા સૂતા કોઈ પણ સમયે કોઈ પણ કાર્યમાં કોઈ પણ વખતે આનો જાપ અખંડ ચાલુ રાખવો, શ્વાસે શ્વાસે જતન કર્યા કરવું છે। બને તો આ મંત્રને આપણે સ્મરણમાં પણ રાખી શકાય છે અને સ્મરણમાં જો મંત્ર આવી જાય તો વધારે ઉત્તમ પણ કહેવાય છે। મંત્રની હાચી સિદ્ધિ કે હાસો સિદ્ધ થઈ ગયો આપણે જ્યારે સ્મરણની અંદર રૂવાડે આવી જાય છે અને સ્મરણ કહેવામાં આવે છે અને આ જ કક્ષાએ પણ આપણે પહોંચવાનું છે। આ જ ગુરુ મંત્ર આપણને ત્યાં પહોંચાડી દેશે। એ મંત્રનું જપ કરવો નથી પડતો, મંત્રને રટન નથી કરવું પડતું, સ્મરણમાં આવી જાય એ જ આપણી ઉચ્ચમ કક્ષા કહેવામાં આવે છે। કેમ કે ગુરુ જે મંત્ર આપે છે એ ગુરુને આપણને એ ભજવાની, એનું સ્મરણ કરવાની જે પદ્ધતિ આપણને બતાવે છે એ પદ્ધતિ દ્વારા જ આપણે મંત્ર જાપ કરીશું એટલે એ મંત્ર ફળશે આપણને અને એનું ફળ પણ મળશે। મંત્રનું ફળ એક જ હોય છે કે શાંતિ અને આનંદ આપણને પ્રાપ્ત થાય છે। આનંદ એક પરમેશ્વરનું સ્વરૂપ છે જેને આપણે સત, ચિત અને આનંદ, તો પરમાત્માનું રૂપ કયું તો સત, ચિત, આનંદ, સચિદાનંદ ધન, એટલે આનંદ રૂપ એ જ પરમેશ્વર છે, એ જ પરમાત્મા છે। આ જ સહજ સમાધિની પણ અવસ્થાની અંદર આ જ ઘટિત થાય છે આનંદ। 24 કલાક 8 પહોર આનંદમાં રહેવું, આ અવસ્થાએ આપણે પહોંચવા માટે ગુરુ મંત્ર જોશે। ગુરુ આપણને ખાલી માર્ગદર્શન આપી શકે છે પણ એ જે માર્ગદર્શન આપે છે એ માર્ગદર્શન નીચે આપણે ચાલવું પડશે, એ આપણે જ ચાલવું પડશે। ગુરુ કોઈ કાંઈ કરી નહીં દે। ગુરુ તો આપણને આશીર્વાદ આપશે, માર્ગદર્શન આપશે અને સિદ્ધ કરેલો મંત્ર પણ આપણને આપશે। એ જે કર્મ બતાવે છે આધ્યાત્મિકની અંદર જે આપણે હાલવાનું છે એ કર્મ પ્રમાણે આપણે હાલવાનું છે અને આ બધું કરવું તો આપણે જ પડશે। ગુરુ તો ખાલી માર્ગદર્શન આપશે, પછી આ માર્ગદર્શનમાં આપણે હાલતા એ કર્મ જે છે એ કર્મ જ આપણે કરવાનું છે અને આ કર્મ કરવાથી સામે જે આપણે ઘટિત થવું જોઈએ એ ઘટિત થવું જોઈએ એ થઈ જ જાય છે એવું પણ નથી, પણ એની અંદર અઢળક પ્રેમ, અઢળક ભાવ હરિ ઉપર હોવો જોઈએ। જેટલો ભાવ પ્રેમ ઘટતો હશે આપણામાં એટલું ઘટિત થવામાં સામે
સમય લાગશે. જે અભ્યાસ કરવાની ક્રિયા છે ભજનની મંત્રની સાથે, એ ક્રિયાની સાથે સાથે પ્રેમ હૃદયની અંદર વધારવાનો. આને એક પ્રેમ લક્ષણા ભક્તિ પણ કહેવાય છે. અને પ્રેમ જ્યારે થોડો થોડો વધતો જશે એટલે આપણે જે ક્રિયા કરી રહ્યા છીએ, જે ભજન કરી રહ્યા છીએ, એ ધીરે ધીરે લુપ્ત થશે. અને મંત્રની અંદર આપણો જ્યારે પ્રેમ પરિપૂર્ણ રીતે પ્રગટ થઈને પ્રેમ અને મંત્ર બે જ્યારે એક થઈ જશે એટલે સામે આપણી તુર્યાવસ્થા પણ પ્રગટ થઈ જશે. જો પ્રગટ થવા જેવું છે જ નહીં, એ પ્રગટ રૂપમાં પ્રગટ જ છે. એ ખાલી ઘટિત થાય છે. આપણને આનો અનુભવ થાય છે કે આજ હું છું, આજ ઈશ્વર છે, આજ પરમાત્મા છે, આજ પોતાનું સ્વરૂપ, હાસું સ્વરૂપ છે, આજ આપણું નિજ ઘર છે. અને આ નિજ ઘરની અંદર અખંડ આનંદ મળે છે. અને આ જ આનંદમાં આપણે આઠે પોર રહેવાનું છે. અને આ જ આનંદ જ્યારે આપણે સિદ્ધ આગળ તુર્યાતીત અવસ્થામાં જવાનું છે. તુર્યાતીત નો મતલબ થાય છે જે તુર્યાવસ્થા આપણે જે પહોંચી ગયા ચોથા પદની અંદર, અને તુર્યાવસ્થા કહેવામાં આવે છે. પણ જ્યારે આ સિદ્ધ થઈ જાય તુર્યાવસ્થા, એની આગળ તુર્યાતીતમાં જેનો તાર લાગી જાય, એ જ મહાલોક પણ કહેવામાં આવે છે. એ જ આપણું અસલી નિજ ઘર છે. જે મૂળથી આપણે જે પાયામાંથી જે ગુરુ મંત્ર લીધો છે, અને જે રીતે ગુરુ આપણને આજ્ઞા આપે, જે રીતે એનું ભજન કરવું, કઈ રીતે એનું સ્મરણ કરવું, એ જ આપણે ધીરે ધીરે એક ટેપ આપણે આગળ વધવાનું છે. અને ભજન કરતાં કરતાં આ બધી જ વાતો જે આપણે કરીએ છીએ અને એ આપણને ધીરે ધીરે ઘટિત બધું થતું જશે. પણ આમાં પ્રેમ અવશ્ય છે. પ્રેમ વગર કશું થવાનું નથી. ગુરુ કૃપા પણ જરૂરી છે. ગુરુ કૃપા વગર કંઈ થશે નહીં. કેવલ ગુરુ કૃપા જ એક એવી છે કે જે આપણને આ લોકથી પરલોક સુધી પહોંચાડી શકે છે. અને સદગુરુના મંત્રમાંથી જ્યારે આપણે તુર્યાવસ્થામાં જઈએ પછી સદગુરુનો આપણને ભેટો થાય છે. આ જ ગુરુ જે દેહી ગુરુ છે એ સદગુરુ કહેવામાં આવે છે. પણ સદગુરુ છે એ પિંડ બ્રહ્માંડથી પર છે, ના નહીં માયાનો લેશ. એ જ હાચી ગુરુની ભૂમિકા છે. પછી એ સદગુરુ જ્યારે આપણને મળે છે, એ આપણને મંત્ર નથી આપતા. એ તો કેવલ પ્રેમ આપે છે. અને પ્રેમથી આપણને આકર્ષક કરે છે. અને પ્રેમથી આપણને મૂળ ઘરમાં એ પ્રવેશ કરાવે છે. આ સદગુરુ કહેવાય છે. અને સદગુરુ છે એ એક દેહી ગુરુ છે, બ્રાહ્મ જગતના ગુરુ છે. આધ્યાત્મિકની આપને બધી સરસા સમજાવે છે, પણ પરિપૂર્ણ જ્ઞાન આપે છે અને મહામંત્ર પણ આપે છે. આ જે દેહી ગુરુ છે એના મંત્ર દ્વારા આપણે આ તુર્યાવસ્થા સુધી પહોંચી જઈએ છીએ. અને તુર્યાવસ્થા પછીના જે આપણો નિજ ઘરની અંદર જે આપણું સત્ગુણ છે, સત્કર્મ છે, સત્ગુણ અનુસાર જે આપણે સતગુરુની પ્રાપ્તિ થાય છે, એ શરીર વગરના હોય છે, એ નિજ ઘરમાં રહે છે. એ ગુરુની જ્યારે પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે જ આપણે પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે, એનો અનુભવ થાય છે. અને એ જ આપણે શૂન્ય અવકાશની અંદર આપણી સ્થાપના થાય છે. આપણું મૂળ ઘર ત્યાં છે અને આપણું મૂળ સ્વરૂપ પણ એ છે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.